ઓ શેઠ, હા હવે કોઈ ચોક બોક પાડ્યા છે કે નહીં પાડ્યાનો? ખાલી ચોક આ બોર્ડ ની આ જમીન રાખી હતી પાવાનું નહીં મારે. જમીન આલી કોઈ બોર થોડી આલ્યો હતો. વાતચીત કરે યાર. હે જમીન આલ્યો કોઈ બોર આલ્યો? ભાઈ હા એ તો જમીન ને પોણી ને બધું ભેગું આવી ગયું. તમે નેકરણ કરો મારો બાપુ. આપડે કરાર કરેલો કેવો? આ તો અમારા બાપ દાદા એ બનાવેલી જમીન આલી કાગળિયું પડ્યું સ્ટેમ્પ મારા પણ. હા રે બતાવ. આજો પહોંચી લે. હા તો જમીન લખી બરોબર લખી હે પણ એ તો પાણી ભેગું આવી ગયું બોર ભેગો આવી ગયો. એમને આવીને થોડું ચાલે યાર. સો બોર ભેગો આવ્યો જમીન આલી હે યાર આ નહીં લખેલું. લખેલું તો છે ત્યાર પછી તાર લખેલું ના કોઈ આવું જમીન આલી હું પણ બોર ભેગો આવી ગયો યાર. એને ના તમે ખોટું બોલો. બોર બોર નહીં આલ્યો ખાલી જમીન આલી હે. એટલે હું કરશો પાણી નહીં આલો? પાણી થોડી હલાતું છે કઈ વાત કરો? પાણી પાણી ના મળે ના મળે જમીન આલી બોર થોડી આલ્યો વાત થી કરો. એવું હોય એવું હોય. ચીપ નેચ વગેરે આવી હે જબરજસ્ત બની હ પણ પેલા શેઠ ને વાત સાચી હે કે જમીન આલી પાણી નહીં આલ્યું. પણ પેલા બે જણા કેવી રીતના મને રાશિ આલ્યો છે ને પૈસા લઈ જઈને બેસી ગયા. મોટી મોટી નોટો વાકસાપ લઈને બેસી જાય ખિસ્સામાં ગાલી. એટલે મારે તો વયકનો ફસાવાનું થયું ને આ જમી રાખી તે શું કોમ નહીં. આ એરા ચો હંતોણા હા આ બધા તું દગો કરા પણ આજ તો એવન પકડવા જ છે. એવન પહાણ જ જો હાલ જ ચમ ના ગોઠે એટલે જાવું જ પડશે ને મારે એવન. ઓ શેઠ હે જમી બતાન કેતા ને કી જમી જમી આપણે બતાવવાનું કહેતા તે જમી હારીએ જ છે. હા રે જોઈ લે ત્યારે ખોરે નજર નાખી લે. ખેતરમાં જ બેઠા હા ખેતરમાં જ બેઠા એવું. એ બધું કોઈક વાયેલું ને ખેતરમાં તો વાયેલું છે ખરું બધી વાત સાચી પણ તમારી જમીનની બોલી છે શિયાળાની હાલની બોલી નહીં. હાલ ચોમાસા હાલે તો મગફળી ના વાવતી પણ હાલ તો ના હાલે ને તમારી બોલી શિયાળાની હે એવું તાણે અને નોટ લાયા ભાઈ નોટ તો લાયા નોટ ભૂલતો શી ગા જમીનના પૈસા તો ખબર છે ને કેટલા છે 20 લાખ રૂપિયા ગણ નાખો. અને વાત સાંભળો આ જમીન રહી ને કોરી પડી રહી એ જમીન અહીંયા હાલવાની. આ જેટલું વાવેતર કર્યું હે એટલી જ જમીન મળવાની એવું. અને 20 લાખ રૂપિયા એટલે એકણ તમારો જાળી મારજો કચોણી કે પાળો બંધાવજો બરોબર બરોબર. પણ આટલે તમારે પેલી સાઈડ થી આ બાજુ ના આવવાનું પેલો માણસ આથી પેલી સાઈડ નહીં આવે એવું કીધું. હા તો વાંધો નહીં બરોબર ને બરોબર ફાઈનલ કે હા બરોબર. પૈસા તો રેડી છે ત્યાં તો બોનું જ લાયા તમે તો લાખ તો તે બે બીજા બાકી કહીએ બાકી પૈસા તો કરી આલવા પડશે. પૈસા તો કરી આલે મારા તો ઉપાધિ ના પોટલા થઈ ગયા ને હોય પૈસા ગણો તમે. અરે ભાઈ મારો ધંધો એટલે ધંધો તો કરું કે ના કરું? એટલે ધંધો તો કરવા ના પાડતા નહીં પણ તમે તો મને ફસાયો યાર. કેવી રીતે ફસાયો? અરે પેલા શેઠ શું કહેતા હતા? શું કહેતા હતા? કે ભાઈ જમીન આલી છે બોર આલ્યો નહીં. માપમાં બોલો તો માપમાં જ છતાં ને બધો તમે દોયડા ચલાવણ કરાવે યાર મને તો ફસાયો. દોયડા કોઈના નહીં કર્યા પણ હાલ મારે કોન્ટ્રાક્ટ ચાલુ છે એટલે હાલ માપમાં બોલો થોડું. એ માપમાં બધી વાત છોડી દે પેલા કણ હું ફસાણો. અરે ફસાણાની વાત છોડો ભાઈ પણ થોડું માપમાં બોલો એમ કહું છું. અરે ભાઈ એક વાત મારી હોભળજો. હા બોલો. હવે જમીન રાશિયા લઈ હવે બોર ભેગો હોય કે ના હોય હવે હું જઈને એમ કીધું કે ભાઈ ચોપ પાડી આલો મારે પોણી વારવું છે. એટલે શું કહેવા માંડે ખબર ભાઈ જમીન આલી લેશે કોઈ બોર ભેગો નહીં આલેલો એવું. એટલે આવું ચાલે? મારો દોડે નહીં કઈ નાખા એટલે તમે આ જમીન રાખવા આવ્યા તાના જમીન આલી મને તો બધું ભેગું રાખજો ને કા વાયણો તો યાર મારો દોરો કે તમે હેડજો યાર પૈસા ભાઈ હું જમી રાખ્યાલું હો બધાને આટલા વર હોય મારો ધંધો દાર્યો તો કોઈ રાળ પાડતું આવ્યું નહીં તમે આયા એટલે હું કેવા માંગો છો હેર્યા? એટલે હેરા એમ કે છે કે ભાઈ આ જમીન તમારી અને બોર રહ્યો ને એ મારા બાપ દાદા એ બનાવેલો છે કોઈ મોય લખેલું નહીં કે દસ્તાવેજમાં. એમ કે સાચી વાત દસ્તાવેજમાં લખેલું નહીં બાપ દાદા એ બનાવેલું ખરું તે એની મરજી કે એમ કે. એટલે તમે આના માટે કોઈ કરો કે યાર પોણી હાલતો નહીં એમને જમી રાખીને હું શું કરું?
પોણી આલવા ના પાડે એટલે બોરી ન હા તમે જ રખાયું વળી કને રખાયું બીજા હા બરોબર તે હડો ને દવા અમારા પણ એવું હા હાલ જ એ અડો તારે આવે ને યાર ના ચાલે હવે નોટો ગણવાથી ના મેરાવ અરે અમારું મગજ રે ને ઘાત ચરવા નહીં ગયું હા મારો જ જીવ હા હા બધી દવા થા હાલ જ હેડો તારે હેડો ભાઈ તમે આવો છો હંગાથી દૂધનું દૂધ ને પોણીનું પોણી હાલ જ થઈ જાય મને જોણવા મારો હેડો હંગાત ઓવા નકા મારે આવતો થાય યાર ઓવે હેડો હે શેઠ હું ઘેર જાઉં મારે થોડું કોમ ગયા એટલે હું ઘેર જાઉં તો હોબળો હોજે આવજો હોજે બધી વાત થઈ જાય આપણે શેઠ ને બેન કીધું હા હા બસ ઘણીવાર આયા હોય તો યાર મારે શેતન નું કોમ યાર હું એ એકલો છું ને અરે મને ફસાવે યાર વારે ઘડીએ ફસાવે પેલી બેસો મેં ફસાયો તો મને તો હેડો આપણા ટાઈમ નહીં જો મને કહેજે ને કે મને ફસાશે તો એવું લાગે મને હું તો નહીં કહું ભાઈ મારું સોચવાનું તમારે થોડું સોચવાનું હોય હાર તાણે હું જાઉં શેઠ શું ને હે એક કામ કરો કે હે આ પૈસા રહ્યા ને એ કીધા મેલ દઉં કીધા નહીં મને હાલ્યા હોય તો થોડા યાર તે દાડ તમે મારા પણ વધારે લઈ જાજો વધારે નહીં લઈ ગયા જે થતું હતું એ જ લીધું હે. મારા તો કોન્ટ્રાક્ટ નું આવે એટલે કોન્ટ્રાક્ટ જ કરવાનો ખાલી જમીનો તમારા હવે કોન્ટેક્ટમાં મારો કોન્ટેક્ટ થઈ ગયો તો પૈસા વાપરવાની એરિયા ગયા પૈસા વાપરવાની વાત છોડો કોઈ બોલતા નહીં કણ શેઠ ને અને હું કહું એટલું જ કરવાનું હોય તમારે તો મારે પોણી જોવે પોણી ની વાત છોડો એરો શેઠ રહ્યો ને હરું પારું કે હે એવું કે બાપુ પોણી વાળો દેખાડો તા એવું કરીને મેલું હેડજો તાન આજકાલના થોડા ધંધા કરીએ અમે મને ધંધા આવીના યાર અધૂરું તમે આવીના ના રાખતા કોઈ દારો અધૂરો ને અધૂરો વાત છોડો શેઠ કેવા હું માગે ખાલી એ વાત કરવા દો ને મને ઈ કણ હેડો હેડજો આવા હેડે આવા ને દાડો ખરાબ કરવા કોક ને એક તો હતો લાઈટે નહીં શેઠ જમીન આલી ને ઓ શેઠ આવો બોલો અરે અરે કેતા હતા અરે યાર તમે તો જેવો માણસ લઈને આયા તા યાર કેવા માણસ છે આ તો કે જમીન પાણી વાળું ને આ બધું હું ના માગે યાર એ હાલવું તો પડે કે તમારે પોણી ના હાલવું પડે શું હાલવું પડે હું જમીન આલી કોઈ બોર થોડી આલી પણ બોર નહીં હાલે પણ પોણી તો એના હાલવું પડે કે આ જમીન લઈને કરે હોય આગળ જઈને ચોપારો આગળ ભાઈ હા ભાઈ બોર લખેલું જ છે દસ્તાવેજ છે મારા પાસે હું કઈ ગયું યાર વાયેલું મગફળી પણ આ બંધ થઈ જો કે તમને હાલ હું કીધું પેલા બોલજો શેઠ આપણે વાત કરો ભાઈ આપણે કોઈ જાજુ લેવું નહીં બરાબર. આ બધું હું લખ્યું પહોંચી લેજો લખ્યું છે પાર્લે બિસ્કિટ ને ચવાણું ને બધું હાલ ખબર પડી જાય તમે યાર વધારે પૂછવું પડે કોક ને આ જમીન પાણી નહીં લખ્યું ને છે નહીં બરાબર તો કેવાય માગો છો કે જમી આલી પણ અમે બોર નહીં આલી હા બરાબર આ ડીપી સુધી બધું અમારું હ બધું ભેગું આવી ગયું મચો લખ્યું નથી આ લખ્યું ડીપી તા પણ જમીન લખેલી હે જમીન લખેલી હે પોણી નહીં લખેલી હા આ વકીલ જેવો માણસ છે પૂછો આ શેઠ લેબડ્યો રે ને એ બધું આવી ગયું ભેગું જ આવી ગયું બધું આ તો ના હોય પોણી નહીં આલો એમ પાણી મળતું છે યાર પાણી નો ચો કરાર હમઈ જમીન આલી હે નેકળન કરો મને વારવા દે હડો પણ આ ભાઈને હવે એક મારે કોક વિચારવું પડશે દાદુ કોક બથારી પર યાર એવું કરે હે કોક લોચો માર્યો હશે ને કશી ખબર પડતી નહીં ઓ ભાઈ ઓય આવજો વાત સાંભળો હા કયો આ બોરે તમારો હા આ ડીપીએ હા તમારો મારી બરાબર અને આ ઓયડીએ હા તમારી મારી પણ જમી કોની જમીન જમી કોની હા જમીન કાની હવે હું નેચે પહાડ પર આવ્યો છે બોલો જમીન કાની જમીન તો હો ના આલી તો આ બધું ઉપાડવાનું કરો તા હેડો લઈ જા ભાઈ કાઢીને હાલ લઈ જા મોણી ના લો હોય તો લઈને નીકળવાનું કરો ઉપાડ હડો કાઢો છો કે ઇંગલમ બિંગલમ પાઇપોને કાઢવાનું કરો જીસીબી લેતા આવજો ભાઈ એ તો લાગશે એ બધો ખર્ચોથી લાગશે વાત તો આ બધો ખર્ચો કર્યો યાર કોઈ એ ખર્ચો હવે તમે કીધું કે અમારા બાપ દાદાએ બનાવેલું હે મારા પરદાદાએ બનાવેલું હે તો પરદાદાએ બનાવેલું તો લઈને નીકળવાનું કરો કોકની જમીન પર ઉગાડો રાખ્યું છે હેડો આ રી ના ખીચામ ગાલી દે હાચી આ કાગળિયા પર લખ્યું તો છે ભાઈ આ બધું ખોટું પડે હો યાર આ બધું ખોટું પડે યાર એમ યાર કશું ખોટું પડતું નહીં જમી કોની 75,000 આલ્યા હમ મફત થોડા આવે તે હવે આનું માટે કોઈ કરો યાર તમે તો યાર હપુ યાર પોણી મૂકે હો યાર આ તો તાણે કોક કરવું હોય તો પોણી આલો તો આ બોર ઉભું રહે ભાઈ આ ખોટું પડે હો યાર કશું ખોટું પડતું નહીં તો ખોટું પડતું તો લઈને નીકળવાનું કરો હેડો
આપણો? બરોબર વાત લાયા તમે. બરોબર વાત લાયા કે નહીં? લે હેડો, નેકરણ કરો હેડો તમે. આ દરવાજો કાઢ લેજો પેલો તો. લેવડો ભાઈ બોલો. તો દરવાજો કાઢીને એટલે તમે ઊંઘરી ચોપ પાડવાનું ચાલુ કરો. એ તો તમારે જોવાનું નહીં. આ બધું લઈ જાઓ, ચોપણ બોપણ બધું લઈ જાઓ ઘેર. હેડો. તો હવે હું શું કરું યાર, આ તો તમે કૂવામાં ઉતારીને અને વળત વાઢ્યા હો મારા. હો ફેરે વિચારો અને એક જ ફેરે કયો. હેડો. હેડો જે પોહા તે બોલો ફટફટ ભાઈ, મારા પેલા કોન્ટ્રાક્ટ ચાલુ હોય અને ઘરાક જતું રહ્યું હોય. હવે મારે કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હોય. આ દેખજો તમે તો આ બધી દેખો. એ હાલ બોનું લઈને જ આવ્યો. મારી નો ઓટો હોય, મને થોડી હાલી છે. હાલ બોલો ફટાફટ હેડજો કરજો ભાઈ. એટલે હવેલા ફટાવો. હવે બેહી ગયા હું લેવા? આ કાઢવાનું કરો યાર. તમે તો હું કયો યાર, તો ધંધા ખબર કરીએ પડતી તો નહીં પછી મને. આવાજ કરીએ, કદી મોય તો આવીએ જ નહીં. જોયું? અને ધંધા આવાજ કરે. હેડો ભાઈ શેઠ બોલો ફટ દઈને શું કરવાનું થાય છે તમારે? તમે ત્યાર વર જેવો દાડો બગાડ્યો મારો તો. વર જેવો દાડો નહીં બગાડે, એટલે જેવું તમે કન્યા જેવો કર્યું. ચોથી આવે તારે? આ તું વર જેવો કે છે તો કન્યા જેવો દાડો ચોથી આવે? તો જોયો તો કન્યા જેવો દાડો? હે પેલા કે છે કે ચોલ્લો કરવા જવાનું, ચોલ્લી કરવાનું ચમ કેતા નહીં તારે? ચોલ્લી કેમ આવતી નહીં વચમાં? તો તમે આ બધી પેઢીઓની પેઢીઓ અહીં હેડી આવી છે આ બધી તો. એમ કે ચોલ્લો મારા છોકરાને કે ચોલ્લો કરવા જવું, તો છોડીને ચોલ્લી ના આવે? તો ચોલી તો આવે પણ આ તને ચોલ્લી આ કરી ને તે ચોલ્લી કરી દીધી. હવે હેડો નેકરણ કરો, લઈને નીકરણ કરો યાર. હોય એને તો લોબુ લેક્ચર લીધું ભાઈ ને કોક પાર લાવવાનું કરો યાર. એવું પૂછી લ્યો, લઈ જાઓ બોર વહીથી ઓ કાઢી. શેઠ ઊંઘવાનું નહીં હોય. મને તો યાર કોઈ ખબર પડતી નથી તમારે આ બધી પેઢીઓમાં શું થતું આવ્યું. જો ભાઈ તમારે પોણી આલવાની ઈચ્છા ના થતી હોય તો આ બધું પાડી ન ખાવા તાણે. શું કીધું ભાઈ? જીસીબી બરોબર. લાઈન હાલત કટર મિલાવો હોય કારણ ડાયરેક્ટ બધું મારી પાડવાનું. જમીનમાંથી બધું ખાલી કરી હા તો એક કામ કરો, હા બોલો. હાલ આપણે કોઈ પાડવું નહીં હા બરાબર. અને ઉના આંકડા થશો નહીં. તું બરાબર. નાકરા છો થી આપણે કોઈ લોબું કરવું નહીં. એક કામ કરો, હે? તમે હે ને હે? 2-4 દાડા પોણી વાળો પછી હું ઓટો મારું. 2-4 દાડાની વાત છોડી દે ભાઈ. આવી રીતના ના હોય. 2-4 દાડાની વાત આવતી જ નહીં. તો 2-4 દાડા ચીરી કાઢી દો ને. તે હાલ ચોંપો પાડતા નહીં ના હોય તો. આ જમી કોની પણ જમી કોની જમીન તો ઓન લખ્યાલી છે, બોર થોડી લખ્યાલે તો તો યાર. બોલ લખ્યાલે નહીં તો તમારો તો ઉપાડીને ઘેર લઈ જાઓ ને ભાઈ. ઓય શું કરો પર મારી જમી પર આછો હે? આ જમીન મારી થઈ કે નાથી? આ જમી કોની થઈ? આ દસ્તાવેજમાં નહીં લખેલું? જમીન કની થઈ? આ જમી કોની? હે બધી માથાકૂટ જવા દો અને કે ભાઈ પોણી વાળજો એમ કરી અને ઘેર હેડવાન કરો. ઉના આકરા ના થઈ ગયો. શું કીધું? જતા રહો ઘેર. હાલ તારા તમે આ બધું લખ્યા, જમીન એની જ થઈ ગઈ તો બોરે એનું જ થઈ ગયું. બોર એનો નહીં થયો, બોર તમારો જ છે. બોર મારો, જમીન એને લખ્યા. હા. બધું મારું થઈ ગયું હવે. બધું તમારું નકર નહીં. કઢાવે હું તો ધોળા દાડા રાત્યો રાત કઢાવે. હાલ તો આપણે બધું ધોળા દાડા કઢાવે ભાઈ. બરાબર. હારું ભાઈ વાળજે હેલ. હા એમ સીધું બોલો તમે. હેડો. જતા રહો તાણે હેડો. સાચવી વળતા ફોફો ના મારતા આ બાજુ. શું કીધું? બરોબર નાઈ લાયા હો તમે યાર. એ તો જેને ગોઠા એને જ ગોઠા. ને ખરેખર તમે મસ્ત આમ નાઈ લાયા. કેવો ખબર? હે? અરે મારાથી ના ગોઠા દઈએ. ના ગોઠા એ તો ભણેલા ગણેલા નું કોમ છે ને બુદ્ધિ વાળા નું કોમ છે. બરોબર. રાણા જમીના કોન્ટ્રાક્ટ થાય છે, ઈમણમ નહીં થતા. વાત સાચી. અને પોણી પોણી વાળજો અને વાપવાનું ચાલુ કરો. બરોબર. બરોબર. લેવડો ઘેર જઈએ તમે ના આવ્યો ને તમારે કઈ હું ના આવ્યો ને હે? તો મારે તો જમીન અહીંયા હુકો ભાઠો પડી રહ્યો છે. એટલે પેલા પૈસા લીધા એટલે 1000 વાપરજો. બરોબર. બરાબર. અને ચોપ હાલત પાડીને તમે તાર ચાલુ કરો. હા ખરેખર આમ આ માણસ ના આવ્યો હોય ને વળી પાછો હું ના લાવ્યો હોય ને તો મજા ના આવે યાર. અને જબરજસ્ત માણસ. હા અમે જો જે ધંધા કરતા હોય ને એ ના છેતરાય. અને બધું ગોઠવીને જ મેલ્યું હોય કે આમ કરશો તો આમ થા, આ કરશો તો આ થા. નકર આ પોણી મને હારે ના હાલો ખરેખર. અને બહુ મસ્ત માણસ હતો, બધો મસ્ત વ્યવહાર કરીને ગયો. ખરેખર even ભગવાન માતાજી even સારું કરશે તે મને બધો વર પાડી આવ્યો. નકર કોઈ ના હોય. ચાલો આજ તો લાઈટ નહીં પણ કાલે ચાલુ કરો. હા પેલા ભણ્યા નહીં, વા વખો થયો. નકા વખો ના થાય. ઉધેર આલ્યું ત્યાં જો થયું. આમ જોવા જેવું થયું. ડોલે જાય અને વરુએ જ જોયું.
હવે છેલ્લો છેલ્લો લમણો વાળતો જાઉં. કાઠું કર્યું હો. સિગરેટ છો હે આ બધું હું લખી આલ્યું. આ ભણ્યા નહીં એટલે આવું થાય. ભણવું જરૂરી. હું તો જવું કહેતા છેતરી ગયા.